અને ત્યાં સુધી કે અકબર એમના સેવક હતા. અકબર સેવક તો હતા, પણ અકબરના જે નવરત્નો હતા ને એમાંના પણ 4 રત્નો શ્રી ગુસાઈજીના સેવક હતા. બીરબલ, તાનસેન, ટોડરમલ અને માનસિંહ, આ 4 જે નવરત્નોમાંના 4 રત્નો શ્રી ગુસાઈજીના સેવક હતા. પોતે અકબર એમનો સેવક હતો. અને એવું ન હતું પ્રિયજનો, કારણ કે રાજા રજવાડાઓ સાથે ઉઠક બેઠક હતી એટલે આપનામાં ત્યાગનું કે વૈરાગ્યનો અભાવ હોય. ત્યાગ પણ હતું, વૈરાગ્ય પણ હતું, અને એની સાથે સાથે જાહો જલાલી પણ હતી. એક દિવસ આપ પધારતા હતા માર્ગમાં અને મોટો કાફિલો આપનો હતો. આપના 15-20 સેવકો હતા અને ઘોડાઓ અને હાથીઓ હતા. એક સાધુ બાબા માર્ગમાં હતા. એમણે પૂછ્યું कि भाई ये किसका रसाला आ रहा है? तो कहा कि हमारे धर्मगुरु श्री गुसाई जी हैं, उनका रसाला आ रहा है. तो कहे हाँ, धर्मगुरु और ऐसे? धर्मगुरु तो वैरागी होते हैं, हमारे जैसे होते हैं कमंडल वाले, तो सिर्फ कमंडल पे और 2 जोड़ी कपड़ों पे अपना पूरा जीवन व्यतीत करते हैं. ऐसे कैसे महाराज हैं, ऐसे कैसे धर्मगुरु हैं जो 20-20 लोगों को साथ में लेके चल रहे हैं, हाथी घोड़ा और जाहो मित्री माला पहन रखी है, ऐसे कैसे गुरु हैं, ऐसे कैसे महात्मा है? तो गुसाईजीनी पासे जहाँ साधु बाबा આવ્યા અને બધી વાત કરી કે मुझे समझ में नहीं आता है आप लोग कैसे गुरु हो. बड़े बड़े घोड़ाओं पे आप लोग घूमते हो, बड़े बड़े राजाओं के संग उठक बैठक करते हो, ऐसे महंगे महंगे गहने पहनते हो और अपने आप को गुरु बताते हो. आप लोगों में त्याग और वैराग्य का बिल्कुल अभाव है, हमने कहता था. गुसाई जी आज्ञा करी कि जो भाई ત્યાગનો અને વૈરાગ્યનો અમારામાં જરા પણ અભાવ નથી. અને એવું કહેવાય છે પ્રિયજનો કે જ્યારે આ સાધુ બાબાએ ત્યાગની વાત કરી, શ્રી ગુસાઈજીએ એક જ ક્ષણમાં પોતાની સમસ્ત વસ્તુઓનો ત્યાગ કરી નાખ્યો, ત્યાં ને ત્યાં. અને પછી આમને કહ્યું કે અબ ચલો, અબ तुम्हारी बारी, तुम अपने कमंडल जो तुम्हारे हाथ में है उसका त्याग करो. अरे कमंडल छोड़ दूंगा तो मेरा भोजन कहाँ से आएगा? कि देखो भाई, हम इतनी जाहो जलाली है फिर भी हम सबका त्याग कर सकते हैं, और तुम्हारे पास केवल तुम्हारा कमंडल है और तुम उसका भी त्याग नहीं कर सकते हो. इसलिए ऐसा ना मानना कभी, क्योंकि हम इन सभी वस्तुओं से घिरे हुए हैं इसलिए हम इन सभी वस्तुओं में रचपच गए हों. घिरे हुए जरूर हैं किंतु ये हमारे पे हावी कदापि नहीं है. आज से प्रियजन अमुक वर्षों पहला શંકરાચાર્યજી નાથદ્વારા પધાર્યા. 200 વર્ષ પહેલાની ઘટના કહું છું. અને જ્યાં નાથદ્વારા પધાર્યા, તિલકાયતના મિત્ર હતા. તિલકાયતની જીવની જોઈ કે સોનાના વાટકીમાં આપ ચા રોકતા હોય, આટલી મોટી મોટી ગાડીઓ હોય, આટલા નોકરો હોય. એમને થયું કે ભાઈ આ કેવા વલ્લભ કુલ છે, આ કોઈ સાધુ કહેવાય આ લોકો. અને મનોમન વિચાર કરતા કરતા આજે ઊંઘી ગયા, પડી ગયા. બીજા દિવસે સવારે 5 વાગે જાગ્યા. બાજુમાં જોયું પોતાની પલંગ હતું. તિલકાયત ત્યાં નહીં બિરાજતા હતા. ક્યાં પધાર્યા? પોતાના ખવાસને પૂછ્યું, अरे शंकराचार्य जी, हमारे महाराज श्री तो सुबह 3:30 बजे श्रीनाथ जी को मंगला कराने सेवा में पधार गए हैं. तो क्या એમને આશ્ચર્ય થયું કે અરે ભાઈ, એવો વ્યક્તિ કે જે એટલા બધા જાહો જલાલીથી ઘેરાયેલો છે છતાં શ્રીનાથજી પ્રત્યે એવી દીનતા, એવી દાસભાવ એના મનમાં છે કે રોજ સવારે 3:30 વાગે ઉઠીને શ્રીનાથજીની સેવામાં જાય છે. વસ્તુતઃ આ માર્ગ ત્યાગનો પણ છે અને વૈભવનો પણ માર્ગ છે. અને ત્યારે जब तिलकायत ने पूछा कि अरे हम तो आज आपसे प्रभावित हो गए, हम तो अचंभित रह गए कि आप ऐसे कैसे व्यक्ति हैं कि इतनी जाहो जलाली और फिर भी 3:30 बजे उठ के आप सेवा में जाते हैं. शंकराचार्य जी, एक बात समझ लो, हम भले इन सभी वस्तुओं से घिरे हुए हैं पर हम इन सभी वस्तुओं में रचे पचे नहीं हैं, अलिप्त हैं हम इन सभी वस्तुओं से. तो एवा प्रियजनों, अपना आचार्य श्री गुसाई जी, પહેલું સ્વરૂપ આપનો પ્રભુ રૂપ, બીજું સ્વરૂપ આપનું આચાર્ય સ્વરૂપ. અને જેમ મેં કહ્યું કે એવા આચાર્ય કે જેમણે એવી ક્રાંતિઓ આપ સમાજમાં લાવ્યા કે ન પૂછો વાત. અને ત્રીજું સ્વરૂપ પ્રિયજનો એ છે ચંદ્રાવલીજી રૂપ, જે આપનું આજ દૈવિક સ્વરૂપ છે એ છે શ્રી ચંદ્રાવલીજી રૂપ. અને આ બધા જો કદાચ બ્રજમાં ગયા હો, બ્રજમાં રીઠોરા નામની બેઠકજી છે, રીઠોરા, અને છે ગુસાઈજીના બેઠકજી, પણ ત્યાં આપને સાડી ધરાવવામાં આવે છે.
ગુસાઈજીનું છે ને પ્રિયજનો, આમ જે વર્ણ હતું ને એ શ્યામ હતું. આ બધા શું ગાઓ છો? વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવ ઘનશ્યામ તમાલ. આમ આપ શ્યામ વર્ણ રીતે પ્રગટ થયા હતા. પણ જે ગુસાઈજીનું ધ્યાન આપણે બોલીએ છીએ એમાં આપણે શું ગાઈએ છીએ? ગૌરમમ ભોજ વક્ત્રમ પ્રાણાનાયમ્ય નાસાપુટ નિહિતકરમ કરણાજદ મુક્તમ. ધ્યાનમાં એમને ગૌર વર્ણના કહેવામાં આવ્યા છે. જન્મ્યા શ્યામ પણ ગૌર કઈ રીતે થઈ ગયા? તો આપણી ભાવ ભાવનાઓમાં આપણા આચાર્યોએ આજ્ઞા કરી કે જન્મ્યા હતા તો આપ ગુસાઈજી, પણ કારણ કે ચંદ્રાવલીજી રૂપ હતા એટલે ગૌર વર્ણ આપ શ્રી સ્વીકાર કર્યો, અને એટલા માટે આપણા શ્રી ગુસાઈજી ગૌર વર્ણના થયા હતા. તો આ ત્રણ સ્વરૂપો પ્રિયજનો, પ્રભુ રૂપ, આચાર્ય રૂપ અને ચંદ્રાવલીજી રૂપ ગુસાઈજીના થયા. હવે ગુસાઈજીના પ્રાગટ્ય તરફ આપણે બધા આગળ જઈશું, કારણ કે આપણને આજે બધાને શું કરવું છે? નંદ મહોત્સવ, નંદ ઘેરા નંદ ભયો બધાને કરવું છે. તો એટલે પહેલા આપણે જાણીએ કે ગુસાઈજી પ્રગટ કઈ રીતે થયા અને એવા શું સંજોગો બન્યા કે શ્રી મહાપ્રભુજીએ ત્યાં ગુસાઈજીનું પ્રાગટ્ય થયું છે. તો આ બધાને ખબર છે પ્રિયજનો કે આપણા બધાના ગુરુ શ્રી મહાપ્રભુજી આપ શ્રી કેવલ 13 વર્ષના હતા, અને 13 વર્ષના શ્રી મહાપ્રભુજીએ પોતાના ગ્રહનો ત્યાગ કર્યો અને આપણા બધાના ઉદ્ધાર માટે એટલો પરિશ્રમ આપશ્રીએ લીધું છે કે ન પૂછો વાત. અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુસુર સિંધ ને તેતા મસના અગહર્યા પરતાપ પદરજ ગંધ. એવા પ્રદેશોમાં આપ પધાર્યા કે જ્યાં આજે પણ પ્લેનથી કે ટ્રેનથી જવું આજે પણ આપણને તકલીફ પડે છે. અને એ સમયમાં શ્રી મહાપ્રભુજી ખુલ્લા ચરણારવિંદથી એટલા બધા પ્રદેશોમાં પધાર્યા પ્રિયજનો કે ન પૂછો વાત. અને પધાર્યા આપ, અને આ બધાને ખબર છે 3 પૃથ્વી પરિક્રમા શ્રી મહાપ્રભુજી કરી. પૃથ્વી પરિક્રમા દરમિયાન આપ શ્રી સુબોધનીજી લખ્યા, એ પણ આ બધાને ખબર છે. સુબોધનીજી કઈ રીતે લખાયા પ્રિયજનો? આપ જ્યાં પધારતા હતા, કારણ કે આપની પાસે સમય ઓછું હતું, એટલે થતું કેવું કે આ માધવ ભટ્ટ કશ્મીરી કરીને એક લેખિયા હતા, એ લખતા હતા. મહાપ્રભુજી આપ બોલતા જાય અને આ લખતા જાય. હવે થતું કેવું કે જ્યાં ચાલતા ચાલતા લખાવતા હતા, કારણ કે સમય ન હતો. હવે જો આ માધવ ભટ્ટ કશ્મીરી આપની બાજુમાં ચાલે અને લખે તો શું થાય? કંધાથી કંધા મળે. એટલે આ કે અરે ભાઈ ના, હું તો વૈષ્ણવ છું, મારાથી વલ્લભને કંધાથી કંધા મારાથી ન ચલાય, એટલે હું અહીંયા તો ન ચલીશ. શું કરું? વિચાર કર્યો છે કે હવે હું એવું કરું, વલ્લભની પાછળ ચાલું. પાછળ ચાલવાનું સ્ટાર્ટ કર્યું. હવે વલ્લભ આજ્ઞા કરતા અને આ લખતા, પણ એવામાં વલ્લભનું કારણ કે મુખારવિંદ આગળ રહેતું એટલે આમને બરાબર ન સંભળાતું, અને એના કારણે ઘણી વખત વલ્લભને 2 કે 3 વાર સેમ વસ્તુ રિપીટ કરવી પડતી. કારણ કે મારા ગુરુને શ્રમ થાય છે એટલે હું પાછળ પણ ન ચાલીશ, બાજુમાં પણ ન ચાલું, પાછળ પણ ન ચાલું. હવે શું કરું? આગળ ચાલવાનું ટ્રાય કર્યું. આગળ ચાલતા હતા. હવે શું થતું કે મહાપ્રભુજીને પીઠ થતી હતી. બાજુમાં ચાલે તો કંધાથી કંધા મળે, પાછળ ચાલે અવાજ ન આવે, ને આગળ ચાલે તો પીઠ થાય. કરે તો કરે શું? વિચાર કર્યો છે કે એવું કંઈક કરીએ કે જેનાથી આ બધી વસ્તુઓ સોલ્વ થઈ જાય. વિચાર કર્યું છે માધવ ભટ્ટ કશ્મીરી એવા ઉચ્ચ કોટીના વૈષ્ણવ પ્રિયજનો, વિચાર કરો, ઊંધા વળી ગયા અને ઊંધા ચાલતા મહાપ્રભુજી બોલતા અને આપ લખતા, અને આવી રીતે પ્રિયજનો સુબોધનીજી લખાયા, જે આજે આપણા બધાના ઘરોમાં ઉપર માળિયા પર ધૂળ ખાતા હોય. આમાં તારી પાડવાની શું વાત છે? એટલા પરિશ્રમથી જે સુબોધનીજી લખાયા હોય, એક વૈષ્ણવ તરીકે આપણું કર્તવ્ય છે કે ભલે એને વાંચતા ન આવડે પણ કેવલ ક્યારેક એને દર્શન તો આપો સુબોધનીજીને. ક્યારેક એને ખોલીને વાંચો કે આમાં શું લખાયેલું છે. તો મહાપ્રભુજી આપણા બધા માટે એટલો પરિશ્રમ લીધો હોય, શું એક વૈષ્ણવ તરીકે આપણું આટલું પણ કર્તવ્ય નથી?
અને એમાં પણ એક વખત શું થયું કે આ માધવ ભટ્ટજી ચાલતા હતા ઊંધા ઊંધા. હવે એક રામદાસ કરીને એક વૈષ્ણવને રાખ્યા હતા કે જે એમને માર્ગ બતાવતા કે હવે રાઈટ વળો, હવે લેફ્ટ વળો, હવે અહીંયા આ આવે છે, હવે અહીંયા આ આવે છે. ચાલતા 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 એક દિવસ શું થયું કે એક કાંટો એમના પગમાં વાગી ગયો. અમને ખબર પડી ગઈ કે મારા પગમાં કાંટો વાગી ગયો છે. હવે જો હું રોકાઉં તો વલ્લભને પણ મારા કારણે રોકાવું પડે, અને જે જીવનો ઉદ્ધાર કરવા પધારી રહ્યા છો એ જીવના ઉદ્ધારમાં વિલંબ થાય, એટલે મારાથી રોકાઈ ન શકાય. ચાલતા ગયા અને 5 મિનિટમાં તો આજે ખૂન હતું ને પ્રિયજનો, આખું આમનો પગ લોહી લુહાર થઈ અને ખૂનની ધારાઓ વહેવા લાગી એમના પગમાંથી. વલ્લભે જોયું કે અરે ભાઈ માધવ ભટ્ટી કા હો રહો હૈ, वो खून कैसे आ रहा है? कृपानाथ वो तो कुछ नहीं, वो तो एक कांटो लग गया तो. अरे तो मुझे कहनी आती ना, अपन लोग रुक जाते, अपन लोग अरे कांटा को निकाल लेते. मैंने विचार किया कृपानाथ कि अगर अपन लोग रुकते तो जहाँ जीव को उद्धार करवे आप पधार रहे हो वहाँ जीव के उद्धार में विलंब होतो, और रियली मैंने आपसे रुकवे की विनती नहीं करी. એવા વૈષ્ણવ પરિજનો વિચાર કરો કે પોતાના પગમાં કાંટો વાગી ગયો છતાં વલ્લભને પણ નથી કહેતા કે આપ રોકાઓ અને 2 મિનિટ મારા માટે થોભો. આવી રીતે આખા સુબોધીનીજી લખાયા છે. અને એવી રીતે મહાપ્રભુજીએ તો પૃથ્વી પરિક્રમા કરી અને અનેક પ્રદેશોમાં પધાર્યા અને અનેક આપશે લીલાઓ કરી.